નમસ્કાર દર્શક મિત્રો, કેવું રહેશે આગામી ચોમાસું? જી હા, હવામાન નિષ્ણાત અથરિયા શેટ્ટીએ પ્રાથમિક આકલન રજૂ કર્યું છે, તેના ઉપર આવીશું. મે મહિનામાં અને જૂન મહિનામાં અને ઓગસ્ટ મહિનામાં કેવો રહેશે ચોમાસાનો આખો વર્તારો, અને તેને લઈને તેમણે જે પ્રાથમિક આકલન વ્યક્ત કર્યું છે એ આપણે જાણીશું. સૌથી પહેલાં વૈજ્ઞાનિક ઢબે તેમનું પહેલું આકલન અત્યાર સુધીનું જે છે એ આપણે કરીએ તો ખેડૂતો માટે અત્યારે થોડી ચિંતાજનક વાત તેમણે મૂકી છે. ખેડૂતો માટે ચિંતા વધારી શકે છે આવનારું ચોમાસું. કેમ? ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો રહી શકે છે વરસાદ, આ તેમનું આકલન છે. જો કે આ આકલન મે મહિનામાં જ્યારે આવશે, જ્યારે બીજું એક આકલન આવશે ત્યારે એમાં થોડો ફેરફાર સંભવ છે. પરંતુ અથરિયા શેટ્ટી જ્યારે પણ કોઈ આગાહી કરે છે એ પરિણામલક્ષી હોય છે અથવા તો પરિણામથી બિલકુલ નજીક હોય છે. તો તેમણે આગાહીમાં અનુમાનમાં કહ્યું છે કે દેશમાં સામાન્યના 90થી 96% વરસાદની સંભાવના છે. બીજું એમને અનુમાન કર્યું છે કે નબળો રહી શકે છે જુલાઈ અથવા ઓગસ્ટ મહિનો, એટલે કે જુલાઈ ઓગસ્ટમાં જે પાછોતરો વરસાદ હોય છે અને વરસાદનો એકદમ વધારે જોર હોય છે એ આ મહિનામાં આપણને નહીં જોવા મળે. દેશમાં ચોમાસાનું આગમન વહેલું થશે, પરંતુ ગુજરાતમાં મોડું થશે, અને એટલા માટે જ ખેડૂતો માટે આ ચોમાસું ચિંતાજનક છે એવું તેમણે વ્યક્ત કર્યું છે અનુમાન. મહારાષ્ટ્ર પહોંચી જશે, પરંતુ ત્યારબાદ ચોમાસાની જે ગતિ છે એ ધીમી થઈ જશે. એટલે મહારાષ્ટ્રમાં તો ચોમાસું એના નિર્ધારિત સમયમાં આવી જશે, પણ ત્યાંથી જે ગુજરાત તરફ આવતું હોય છે એમાં વિલંબ થઈ શકે છે. વરસાદ ઓછો રહેશે, પરંતુ દુષ્કાળની સ્થિતિની કોઈ સંભાવના નથી. ઓવરઓલ વરસાદ તો ઓછો થશે, પણ દુષ્કાળની કોઈ સંભાવના નથી. આ એમનું પ્રાથમિક આકલન છે. ત્યારબાદ કેવું રહેશે આવનારું ચોમાસું? શા માટે ચોમાસામાં થોડો ઓછો વરસાદ થશે તેના પણ તેમણે કારણ આપ્યા છે. જૂન સુધીમાં અલ નીનો અને પોઝિટિવ આઈઓડી ઉદ્ભવવાની સંભાવના છે. આ અલ નીનોની અસર હોય છે તે ચોમાસાને સીધી અસર કરતી હોય છે, અને ચોમાસું સારું જાય ખરાબ જાય એ અલ નીનોની અસરના કારણે પણ એ પ્રભાવિત થતું હોય છે. અલ નીનો આઈઓડી એકબીજા પર હાવી કરવાનો પ્રયાસ થશે, એકબીજા પર હાવી થાય છે, અને તેની અસર જે છે એ ચોમાસાની ઓવરઓલ સ્થિતિ ઉપર પડતી હોય છે. બંને વચ્ચેની ખેંચતાણના કારણે અનિયમિત રહી શકે છે વરસાદ. એટલે કે અલ નીનો અને આઈઓડી આ બંને જ્યારે એકબીજા પર હાવી થવાનો પ્રયાસ કરે એટલે ખેંચતાણ થાય, એટલે આ ચોમાસાની જે ઋતુ પ્રક્રિયા છે એ અનિયમિત થવા લાગે. એટલે વરસાદ જેવો પડવો જોઈએ એવો ના પણ પડે, અથવા તો ખૂબ વધારે પડે. ક્યારેક અચાનક વધારે વરસાદ પડી જાય તો ક્યારેક અછત જેવી સ્થિતિ બની શકે છે. રાજ્યમાં ભારે પૂર આવે એવા વરસાદનો રાઉન્ડ પણ આવશે એવું પણ તેમણે અનુમાન વ્યક્ત કર્યું છે. તો આ છે ચોમાસાની ઓવરઓલ સ્થિતિ. હવે અલ નીનોની આખી સ્થિતિ આપણે સમજવી જોઈએ, કારણ કે વારંવાર તમે સમજતા હશો કે આગાહીકારો એવું કહે છે કે અલ નીનોની અસર. તો આ અલ નીનો શું છે? અલ નીનોનો આ ભાગ જે તમે જોઈ રહ્યા છો એ સૌથી ગરમ ભાગ છે, અને આ જે ભાગ છે એ અમેરિકા બ્રાઝિલની વચ્ચેનો જે દરિયાઈ સી છે ત્યાં અલ નીનોનું આ ગરમ ભાગ છે. જ્યારે આ અલ નીનોનો ગરમ ભાગ ભારતના દરિયા તરફ હોય, એટલે કે આ તરફ ચાઇનાની નજીક હોય, તો વરસાદ સારો થવાની સ્થિતિ હોય છે. પરંતુ આ વખતે અલ નીનોનો સૌથી વધારે ગરમ ભાગ જે છે એ તમે જોઈ શકો છો મેક્સિકોની નીચે ના દરિયામાં વધારે દેખાય છે. જ્યારે આવી સ્થિતિ અલ નીનોની હોય ત્યારે વરસાદ ઓછો પડે છે, ઋતુચક્રમાં અનિયમિતતા જોવા મળે છે. ખાસ કરીને ચોમાસું જે સારો વરસાદ આપણે આકલન કરતા હોઈએ છીએ તેમાં વિક્ષેપ આવી શકે છે. હવે ઇન્ડિયન ઓશન ડાયપોલને આપણે સમજીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે ભારતનો જે આ સમુદ્ર છે, સમુદ્રની અંદર તમે આ જે ભાગ જોઈ રહ્યા છો એ ગરમ છે, અને આ ભાગ છે ઠંડો. એટલે આ રીતે જોઈએ તો આ ભાગ જો ગરમ રહે તો ભારતની અંદર ચોમાસું સારું રહે છે, સારો વર્તારો છે. જો આ ભાગની જગ્યાએ અહીંયા જો ગરમ હોય તો એનો મતલબ એવો થાય કે ભારતમાં ચોમાસું તેના નિર્ધારિત સમય કરતાં મોડું આવી શકે છે, અથવા તો નુકસાન પણ જઈ શકે છે. ચોમાસામાં ખેડૂતો માટે પણ ચિંતાજનક બની શકે છે. એટલે આ એક સારો સંકેત છે. હવે કેવું રહેશે ચોમાસું, એમાં અનુમાન જે છે ચોમાસાના આગમનને લઈને એ આપણે સમજીએ. દેશમાં વહેલું પરંતુ ગુજરાતમાં મોડું પડી શકે છે ચોમાસું. દેશમાં ચોમાસું આવશે એ એના નિર્ધારિત તારીખ પ્રમાણે જ આવશે, પણ ગુજરાત તરફ આવતા આવતા એ મોડું થઈ જશે. કેરળમાં મે મહિનાના અંતમાં બેસી શકે છે ચોમાસું. કેરળમાં એક સપ્તાહ વહેલું ચોમાસું બેસી શકે છે, અને મહારાષ્ટ્ર પહોંચીને મંદ પડી શકે છે ચોમાસાની ગતિ. જે અથરિયા શેટ્ટી કહી રહ્યા છે કે મહારાષ્ટ્ર સુધી આવશે, પરંતુ ત્યારબાદ ગુજરાત તરફ એ ધીમું પડી જશે. ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબના એંધાણ દેખાઈ રહ્યા છે. 2025માં પણ મહારાષ્ટ્રમાં અટકી પડ્યું હતું ચોમાસું, જે આપણને ખ્યાલ છે. અને અથરિયા શેટ્ટીનું આ અનુમાન લગભગ સત્યની નજીક હોય છે, અને તમે આગળ પણ હું બતાવીશ આપને જે ડેટા, તો એ એમનું અનુમાન છે એ ખૂબ નજીક રહ્યું છે.
હવે વાવાઝોડાને લઈને તેમણે જે અનુમાન વ્યક્ત કર્યું છે, બંને દરિયામાં વાવાઝોડું બનશે કે નહીં બને અને બની શકે છે તો એ કેવી રીતે બનશે, તો એમણે કહ્યું છે કે ચોમાસા પહેલાં જ બંને દરિયામાં તોફાન આવી શકે છે, વાવાઝોડું બની શકે છે. બિપરજોય વખતે હતી એવી સ્થિતિ દરિયામાં આ વખતે પણ જોવા મળી શકે છે. વાવાઝોડું બનીને કઈ દિશામાં જશે એ અત્યારે કહેવું ખૂબ ઉતાવળ ભર્યું છે, કારણ કે જ્યારે વાવાઝોડું બનતું હોય છે ત્યારે એની દિશા, એનો જે ટ્રેક હોય છે એ ઘણીવાર ફંટાઈ જતો હોય છે, ગુજરાત તરફ હોય છે, ઓમાન તરફ પણ હોય છે. એટલે એ જ્યારે બનશે ત્યારે એનો ટ્રેક આગાહીકારો જોશે, એનું આકલન થશે. અરબ સાગર, બંગાળની ખાડી બંનેમાં એક એક શક્તિશાળી વાવાઝોડાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. એટલે આ વાવાઝોડું જે છે એ આ વખતે પણ ગુજરાતને અસર કરવાનું છે. મેના અંતથી જૂનની શરૂઆત સુધીમાં બની શકે છે વાવાઝોડું. બંને સમુદ્રમાં શક્તિશાળી વાવાઝોડું બનવાની સંભાવના વ્યક્ત કરી છે. એટલે બંને સમુદ્ર એટલે અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં આ મજબૂત વાવાઝોડું સક્રિય થશે. બંગાળની ખાડીમાં સિઝનમાં ઓછા લો પ્રેશર બનવાની પણ આશંકા તેમણે વ્યક્ત કરી છે. તો આ વાવાઝોડું છે એની અસર ચોમાસાને પ્રભાવિત કરશે. હવે આપણે જોઈએ કે ચોમાસાને લઈને 2025માં અથિયા શેટ્ટીએ શું અનુમાન વ્યક્ત કર્યું હતું. તો અનુમાન છે 115 થી 130% વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું હતું, ને એટલે કે સામાન્ય કરતાં વધુ વરસાદનું તેમણે અનુમાન આપ્યું હતું. અને વાસ્તવમાં આપણે જોયું હતું કે 126% વરસાદ પડ્યો હતો, જે સામાન્ય કરતાં વધુ છે, અને તેમનું અનુમાન જે હતું એ લગભગ સાચું નીવડ્યું હતું. એટલે આ અનુમાનને લઈને અથિયા શેટ્ટી છે એમના તમામ દાવાઓ, તેમના અનુમાન, તેમનું આકલન, તેમનું રિસર્ચ ખૂબ જ અદ્ભુત હોય છે. હવે ચોમાસાના વરસાદને લઈને હવામાન વિભાગે જે માપદંડ આપ્યા છે એ આપણે સમજીએ. ઘણી વખત તમે સાંભળતા હશો કે 90% વરસાદ, 104% વરસાદ, એટલે કેટલો હોય? તો 90%થી ઓછો વરસાદ હોય તો એનો મતલબ છે દુષ્કાળ છે અથવા તો વરસાદની અછત છે. જો 90 થી 96% જેટલો વરસાદ રહ્યો હોય તો સામાન્યથી ઓછો વરસાદ કહેવાય. 90%થી 104ની આસપાસ જો વરસાદ પડે તો એ સામાન્ય વરસાદ થયો ગણાય, એટલે કે સારો વરસાદ કહેવાય. 105 થી 110% વરસાદ પડે એ સામાન્યથી પણ વધુ વરસાદ પડ્યો કહેવાય. એ ખેડૂતો માટે પણ ઘણો સારો વરસાદ છે. પણ 110%થી વધુ વરસાદ થાય તો એ સામાન્યથી અતિ વધારે કહેવાય, એટલે કે અતિવૃષ્ટિ પણ થાય છે, અને એમાં ખેડૂતોને પણ ઘણીવાર નુકસાન આપણે સાંભળતા હોઈએ છીએ. હવે આપણે સમજીએ કે 2025માં ચોમાસાના આગમન પર અથિયા શેટ્ટીએ શું અનુમાન વ્યક્ત કર્યું હતું. અથિયા શેટ્ટીએ 2025માં કહ્યું હતું કે કેરળમાં 21 થી 24 મેમાં ચોમાસું બેસી જશે. અને ખરેખર ચોમાસું બેસવાની તારીખ આપવામાં આવી હતી 24 મે. આ તારીખે ચોમાસું બેસી ગયું હતું. એટલે તમે જુઓ એકદમ નજીક 21 થી 24નું તેમણે અનુમાન કીધું હતું, 24 તારીખે ચોમાસું બેસી ગયું હતું. મુંબઈમાં 3 જૂનની તારીખ એમણે અનુમાનિત આપી હતી અને 26 મેના દિવસે ચોમાસું બેસી ગયું હતું. એટલે અહીંયા પણ તમે જુઓ કે ખાસ ઝાઝો ફરક નથી, એક આ 7 દિવસનો ફરક છે. ગુજરાતમાં 13 થી 17 જૂનમાં ચોમાસું બેસી જશે એવું તેમણે કહ્યું હતું. 16 જૂનના રોજ ચોમાસું બેસી ગયું હતું. એટલે આ પણ એકદમ એક્યુરેટ એમને આકલન વ્યક્ત કર્યું હતું. હવે છેલ્લા 5 વર્ષમાં ચોમાસું ક્યારે બેઠું છે એ પણ આપણે સમજવું જોઈએ. હવામાન વિભાગે કહ્યું છે 2021માં 3 જૂનના રોજ બેઠું હતું. આકલન વ્યક્ત કર્યું હતું કે 3 જૂને ચોમાસું બેસશે 2021માં, પણ બેઠું હતું 31 મેના રોજ. એ જ રીતે 2022માં હવામાન વિભાગે અનુમાનિત તારીખ આપી હતી 29 મેની, અને 29 મેના રોજ જ ચોમાસું બેસી ગયું હતું, સારો વરસાદ શરૂ થઈ ગયો હતો. 2023માં હવામાન વિભાગે કહ્યું હતું કે 8 જૂને ચોમાસું જે છે એ બેસવાનું છે, અને 8 જૂને જ ચોમાસું બેઠું હતું 2023માં. 2024માં 31 મેના રોજ તેમણે કહ્યું હતું કે ચોમાસું ગુજરાતમાં બેસશે, અને 30 મેના રોજ ચોમાસું બેસવાની તારીખ પણ આવી ગઈ હતી. એટલે કે અહીંયા સરખું જ લગભગ દેખાય. અને 2025માં 27 મેના રોજ અનુમાનિત તારીખ આપી હતી ચોમાસું બેસવાની, અને 24 મેના રોજ ચોમાસું બેસી ગયું હતું. એટલે આ હવામાન વિભાગની તારીખ છે. હવે ગુજરાતમાં કેવા રહ્યા છે છેલ્લા 5 ચોમાસા એ પણ આપણે સમજવા જોઈએ. ચોમાસાનું આગમન અને સરેરાશ વરસાદ કેટલો થયો છે એ તો 2021માં 9 જૂનના રોજ વરસાદનું આગમન થયું હતું, એટલે કે જે આકલન હતું એનાથી વહેલું આપવામાં આવ્યું હતું ચોમાસું, અને એવરેજ વરસાદ થયો હતો 94%, જે સામાન્યથી ઓછો થયો હતો. એવી જ રીતે જો વર્ષ 2022ની વાત કરીએ તો 13 જૂનના રોજ વહેલું ચોમાસાનું આગમન થયું હતું, અને 122% જેવો ઓવરઓલ સિઝનમાં વરસાદ થયો હતો, જે સામાન્યથી અત્યંત વધારે છે. 2023ના વર્ષની જો વાત કરીએ તો 25 જૂનના રોજ મોડું ચોમાસાનું આગમન થયું હતું, અને 108% સામાન્યથી વધુ વરસાદ અહીંયા નોંધાયો હતો. વર્ષ 2024માં 11 જૂનના રોજ વહેલું ચોમાસું બેસ્યું હતું, અને 143% સામાન્યથી અત્યંત વધુ વરસાદ નોંધાયો હતો.
અને વર્ષ 2025માં 16 જૂનના રોજ મોડું ચોમાસું બેસ્યું અને સરેરાશ વરસાદ 126%, એટલે કે સામાન્યથી અત્યંત વધારે વરસાદ નોંધાયો છે. તો આ રહ્યા ગુજરાતના 5 ચોમાસાનું આકલન, જેમાં કઈ તારીખે વહેલું બેઠું હતું કે મોડું બેઠું હતું અને કેટલા ટકા વરસાદ નોંધાયો હતો ગુજરાતમાં, તેના આંકડા છે. હવે અહીંયા અથરિયા શેટ્ટીએ આ પ્રાથમિક આકલન આપ્યું, જેનો ચિતાર મેં તમને અલગ અલગ ચાર્ટ દ્વારા કીધો છે. જો કે મે મહિનામાં તેમનું એક બીજું રિસર્ચ અને બીજું આકલન પણ આવશે અને તેમાં ફેરફાર થવાની સંભાવના છે. આ સૌથી પહેલું આકલન છે તેમનું વરસાદને લઈને, જે આ વખતે મેં તમને આપ્યું છે. એ થોડું ચિંતાજનક ચોક્કસ કહી શકાય.